હેલો બાળકો, કેમ છો? આજે આપણે 30 વાળા વાક્યનો મહાવરો કરીશું. 30 એટલે કે આ. 30નો ઉપયોગ આપણી નજીકની વસ્તુ, પ્રાણી, પક્ષી, ફૂલ કે કોઈ એક વ્યક્તિને દેખાડવા માટે કરીશું. હવે આપણે થોડા ઉદાહરણો દ્વારા આ વસ્તુને સમજીએ. જો આ ગાય છે, આ એટલે કે ધીસ ઇઝ એ કાઉ. આ કૂતરો છે, ધીસ ઇઝ એ ડોગ. આ પેન છે, ધીસ ઇઝ એ પેન. આ બુક છે, તો ધીસ ઇઝ એ બુક. આ હાથી છે, ધીસ ઇઝ એન એલિફન્ટ. આ બિલાડી છે, ધીસ ઇઝ એ કેટ. આ પોપટ છે, પોપટને શું કહેવાય? પેરોટ. ધીસ ઇઝ એ પેરોટ. આ ચકલી છે, ધીસ ઇઝ એ સ્પેરો. આ સફરજન છે, ધીસ ઇઝ એન એપલ. આ કેળું છે, ધીસ ઇઝ એ બનાના. આ ગુલાબ છે, ધીસ ઇઝ એ રોઝ. આ સૂર્યમુખી છે, ધીસ ઇઝ એ સનફ્લાવર. આ સૂર્ય છે, ધીસ ઇઝ એ સન. આ ચંદ્ર છે, ધીસ ઇઝ એ મૂન. આપણે આ એટલે ધીસ, ઇઝ એટલે વર્તમાન કાળ માટે વાપરીએ છીએ. હવે હું આશા રાખું છું કે તમે સમજી ગયા હશો કે 30 વાળા વાક્યો કેવી રીતના આપણે ગુજરાતીમાંથી ઇંગ્લિશ કરી શકીએ.